નમસ્કાર મિત્રો, 1.3 બિલિયન ગૂગલ એકાઉન્ટ લીક અને પાસવર્ડ હેક થયેલા છે. તમે વિચારો, વિશ્વની પોપ્યુલેશન 8 બિલિયન છે. 8 બિલિયનમાંથી 1.3 બિલિયન લોકોના ગૂગલના ડેટા અને પાસવર્ડ લીક થયા છે. તો આનાથી બચવા માટે શું કરીશું? તમારા ગૂગલના એકાઉન્ટમાં જાઓ, તમારા ફોટો ઉપર ક્લિક કરો, મેનેજ એકાઉન્ટમાં જાઓ. મેનેજ એકાઉન્ટમાં ગયા પછી સિક્યુરિટીમાં જાઓ. સિક્યુરિટીમાં જશો ત્યાં 2 સ્ટેપ વેરિફિકેશન મળશે તમને. હંમેશા એ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખો, એમાં હંમેશા પાસવર્ડ રાખો. આ રાખવાથી તમે કોઈ પણ પ્રકારના વિશ્વમાં કોઈ પણ તમારું એકાઉન્ટ હેક કરવાનો ટ્રાય કરશે તો પાસવર્ડ માંગશે અને એકાઉન્ટ હેક કરી શકશે નહીં. પછી ફરીથી તમે સિક્યુરિટીમાં આવો, ત્યાં ડાર્ક વેબમાં જાઓ. ડાર્ક વેબ ઓફ હશે અને ઓન કરી દો. ડાર્ક વેબ ઓન કરવાથી એ ફરક પડશે કે કોઈ પણ ડાર્ક વેબમાં તમારો ડેટા વેચાશે તો જીમેલ તમને તાત્કાલિક કહેશે. તમારો પાસવર્ડ લીક થશે તો પણ જીમેલ તમને તાત્કાલિક કહેશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાઇટમાં તમારા જીમેલનો પાસવર્ડનો ખરાબ રીતે ઉપયોગ થયો હશે તો પણ જીમેલ તમને કહેશે. તો તમારે જીમેલને સુરક્ષિત કરવા માટે આટલું જરૂરથી કરો, કેમ કે જીમેલનો પાસવર્ડ અને જીમેલ લીક થઈ જાય ધેટ મીન્સ કે તમારા બધા કોન્ટેક્ટ્સ, તમારા બધા ફોટોસ, તમારો આખો ફોન જ લીક થયો સમજી લેવાય. એટલે ખાસથી બધા ધ્યાન રાખો, જીમેલના પાસવર્ડને સુરક્ષિત કરો. હું PSI HG દેવમણી, સાયબર સેલ. જય હિન્દ, જય ગુજરાત.